રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસનો વિરોધ, પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો અને અંદર જવાનો રસ્તો બંધ કર્યો। જે રીતે વાત કરવામાં આવે તો જે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ખાતે જે અગ્નિકાંડ થયો હતો એને લઈ અને રાજકોટ કોંગ્રેસના હોદ્દેદારો અને સાથે ગેનીબેન પણ અત્યારે આવી ચૂક્યા છે કમિશનર કચેરી ખાતે આવેદન દેવા આવ્યા હતા, પણ જ્યારે ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા ત્યારે રસ્તા રોકી અને ગેનીબેન પણ રસ્તા રોકો આંદોલનમાં જોડાઈ ગયા હતા અને અત્યારે પાછા ગેટ ખોલી દેવામાં આવે છે ત્યારે કમિશનરને મળવા આવી ચૂક્યા છે। રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે ચોકસી વધુ વિગત આપણે એની પાસે જાણીશું। બાબા સાહેબ આંબેડકરે ભારતના બંધારણમાં દરેકને હકો આપેલા છે અને આટલા 30થી વધારે નિર્દોષ લોકોના જીવ જતા હોય ત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે વહીવટી બાબતને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને સરકાર સુધી આ વાત પહોંચાડવા માટેની વાત હતી। પોલીસ જેટલું કોંગ્રેસ ઉપર દાદાગીરી કરે છે અને દમનગીરી કરે છે એટલી દાદાગીરી અને દમનગીરી કદાચ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકો ઉપર, કદાચ આ લોકો જે પીડિત છે એને જેણે આ કાંડો કર્યા છે એમને પકડવા માટેની જે આટલી મહેનત કરી હોત તો હું એમ માનું છું કે પોલીસ એ પોતાનું કામ કરે છે, જે જવાબદારી છે એ કરે છે। આ તો જે જવાબદારી છે એ નથી કરતા અને નથી કરે છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ માત્ર ભારતીય જનતા પાર્ટીની એજન્ટ બની ગઈ છે એવું અમને પોતાને લાગે છે। આ પોલીસ કમિશનર પોતાની કચેરીમાં આવેદનપત્ર પણ આપવા માટેની ના પાડતા હોય ત્યારે એને શું આવ્યું હોય કે અમે રસ્તા ઉપર ઉતરીને લોકોનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે કમસે કમ જે ડેમોક્રેસીમાં લોકશાહીમાં અધિકારો મળ્યા છે એનું પણ આનંદ થઈ નાગરિકોને મળેલા છે એ આખો માટે કરીને આવેદનપત્ર આપવા માટે લેવાની એમની તૈયારી કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજમાં પોલીસ પણ બની ગઈ હોય એવું અમને લાગે છે। જે ન્યાય અપાવવાનું કામ છે એમનું કામ કાયદો અને વ્યવસ્થા રોકવા માટે કાયદો વ્યવસ્થા